હવે આપણે આપણા લંગ્સ અને લાર્જ ઇન્ટેસ્ટાઇન પર ફોકસ કરીશું. આપણા જે ફેફસા છે એમાં રાઈટ ફેફસામાં 3 લોબ, લેફ્ટ ફેફસામાં 2 લોબ છે, એની નીચે આપણું હાર્ટ આવેલું છે. તો આની સાથે જે ડિપ્રેશન, સેડનેસ જે લોકોમાં હોય છે અથવા હંમેશા શોકાતુર રહેતા હોય એ લોકોના લંગ્સ અને લાર્જ ઇન્ટેસ્ટાઇન ડેમેજ હોય છે. એટલે કે તમે સિમ્પલ વિચારો કે જ્યારે વ્યક્તિ ડિપ્રેશનમાં હોય, હતાશ અને ઉદાસ હોય ત્યારે એને શ્વાસોશ્વાસની ગતિ કેવી રહેવાની? અતિશય ધીમી. એટલે કે એના ફેફસાના અપર લોબ સુધી જ ઓક્સિજન પહોંચી શકવાનો, કારણ કે ડેપ્થમાં શ્વાસ લઈ જ નથી શકવાનો. જ્યારે વ્યક્તિ ચિંતામાં અને સ્ટ્રેસમાં હોય ત્યારે એનો હાર્ટ રેટ વધી જાય, એ જ રીતે એના લંગ્સની એક્ટિવિટી પણ હાઈપર થઈ જાય. પણ જ્યારે વ્યક્તિ ડિપ્રેશનમાં અને શોકાતુર, વિષાદગ્રસ્ત હોય તે કન્ડિશનમાં એનું લંગ્સ હાઈપર એક્ટિવ નથી, સ્લો એક્ટિવ થવાનું છે. તે જ રીતે લાર્જ ઇન્ટેસ્ટાઇન એટલે કે કબજિયાતની તકલીફ, જે લોકોમાં સંડાસમાં લાંબો ટાઈમ બેસી રહે છતાંય લેટ્રિન પાસ જ નથી થતું, એટલે જે લોકો હતાશ અને ઉદાસ છે એ લોકોએ વિચારી લેવું કે ભાઈ મારી ઉદાસી અને આ ડિપ્રેશન જ મારા કોન્સ્ટિપેશનનું કારણ નથી ને. મેં તો મારી પ્રેક્ટિસમાં ઘણા બધા પેશન્ટો જોયા છે કે જે લોકોને ડિપ્રેશન હોય અને એની સાથે જોવા જઈએ તો અચૂક કોન્સ્ટિપેશનની હિસ્ટ્રી તો મળે જ. તો જો તમે એનું કોન્સ્ટિપેશન ક્લિયર કરો અને સાથે એને ઇમોશનલ હેલ્પ પ્રોવાઈડ કરો તો ઓટોમેટિકલી એનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જતો હોય છે. તો રેગ્યુલર જો આ વસ્તુ કરવી હોય તો તમારે તમારા ઇમોશન પર ફોકસ કરવાની જરૂર છે. ઇમોશનથી અપસેટ થવાના બદલે એક્ટિવ થવાની જરૂર છે અને સિચ્યુએશન જોવા કરતાં સિચ્યુએશનના સોલ્યુશન પર ફોકસ કરવાની જરૂર છે. જ્યારે સોલ્યુશન તમને પોઝિટિવનેસ આપશે, એક્ટિવનેસ આપશે, જેનાથી તમારા લંગ અને લાર્જ ઇન્ટેસ્ટાઇન એક્ટિવેટ થશે. પણ એ જ રીતે લંગ્સનું આયુષ્ય વધારવા માટે રેગ્યુલર કમ્પલસરી પ્રાણાયામ કરવા જોઈએ. સૂર્યભેદી પ્રાણાયામ, ચંદ્રભેદી પ્રાણાયામ, નાડીશોધન પ્રાણાયામ, અનુલોમ વિલોમ પ્રાણાયામ, આવા ઘણા બધા પ્રાણાયામ છે જે તમારા ફેફસાની સ્ટ્રેન્થ વધશે, તમારા શરીરમાં લોહીના ટકા વધશે. તે જ રીતે જે લોકોને લાર્જ ઇન્ટેસ્ટાઇનનો પ્રોબ્લેમ હોય અથવા કોન્સ્ટિપેશનનો પ્રોબ્લેમ હોય એ લોકોને બીજી કશી જ સલાહ નથી આપતી. ફક્ત અને ફક્ત ચાલવાનું ચાલુ કરો. રેગ્યુલર જો અડધો કલાકથી કલાક ચાલવાનું ચાલુ કરો છો તો આજે નહીં તો અઠવાડિયે અથવા 15 દિવસે પણ ઓટોમેટિકલી તમારા શરીરમાં સ્ટ્રેન્થ પણ વધશે અને સાથે તમારો કોન્સ્ટિપેશનનો પ્રોબ્લેમ પણ સોલ્વ થશે. કારણ કે વોકિંગ ઇઝ બેસ્ટ એક્સરસાઇઝ ફોર યોર કોન્સ્ટિપેશન. તો રેગ્યુલર વોકિંગ કરી અને કબજિયાતને દૂર કરો. ફક્ત ને ફક્ત અનુભવ કરી જુઓ, એમાં કોઈ જ ખર્ચો નથી થવાનો અને સાથે તમારી ફિઝિકલ સ્ટ્રેન્થ પણ બનેલી રહેશે. તો રેગ્યુલર વોકિંગ કરો અને સાથે તમારા અનુભવો અમારી સાથે શેર કરો. ડોન્ટ મિસ નેક્સ્ટ સેશન.